અંદર બ્રહ્માજી પણ ત્યાં હતા, બધા દેવતાઓ પણ હતા, શિવજી પણ ત્યાં ઉપસ્થિત હતા. દક્ષ પ્રજાપતિ આ સભામાં મોડા આવ્યા. એ તે દિવસનો રિવાજ છે, મોટા માણસો હોય ને મોડા આવે. મોડા આવે એની ઇમ્પ્રેશન પડે. બધા આમ ખચાખચ ભરાઈ ગયા હોય પછી આવે બધા આવો આવો. તો મોટા માણસ દક્ષ પ્રજાપતિ તો હવે પ્રજાપતિ નાયક છે, એ મોડા આવ્યા. ત્યાં સુધી બાકીના બધા છે અલક મલકની વાતો કરતા હતા, પણ આ તો શિવજી સાહેબ સહજ સમાધિ લાગી જાય, સમાજની સાથે કઈ લેવા દેવા નહીં. એ બીજી મારીને તારીને એવી બધી વાતો કરવી, લૌકિક વાતો કરવી, એના કરતા ભગવાન વિષ્ણુના ધ્યાનમાં સરી પડ્યા, આંખો બંધ થઈ. અને એ જ સમય દક્ષ પ્રજાપતિ છે એમણે પ્રવેશ કર્યો. બધા ઊભા થયા, બે ન ઊભા થયા. એક બ્રહ્માજી ઊભા ન થયા અને એક શિવ ઊભા ન થયા. શિવનો એવો કોઈ અનાદર કરવાનો વિચાર પણ નહોતો. એમને ખબર જ નહોતી દક્ષ પ્રજાપતિ ક્યારે આવ્યા, તો સમાધિમાં લીન હતા. પણ દક્ષે નોંધ્યું કે બ્રહ્માજી છે એ તો પરમ પિતા છે, એ ઊભા ન થાય તો સહજ સ્વાભાવિક છે. પણ આ તો મારો જમાઈ, ઈ કેમ ઊભો નથી? ઘણા માણસોનો સ્વભાવ હોય છે સાહેબ, કેટલા ઊભા થયા ને એની સામે ગણાય ન જોતો હોય, કોણ કોણ હતું કે ઊભું નથી થયું એમ એના ઉપર નજર પડે. દક્ષનો સ્વભાવ છે. આ દક્ષનો સ્વભાવ મારા ને તમારામાં બધામાં હોય એવું નથી લાગતું છે? આપણી પાસે જે પ્રાપ્ત છે, ભગવાને આપણને જે આપ્યું છે, એનો આનંદ ઉઠાવવાને બદલે જે નથી મળ્યું એના રોદણા રોવાના આપણને હેવા પડ્યા છે. આપણો તળપદો શબ્દ છે હેવા પડ્યા છે. આ હેવા શબ્દ મને એમ લાગે છે કે અંગ્રેજી શબ્દ હેબિટ ઉપરથી આવ્યો છે. હેબિટ, ટેવ, આદત, હેવા પડ્યા. અંગ્રેજીને આપણું તળપદું ઘણું મળતું આવે. હેવા, હેબિટ, લેડી, લેડી, લાડી. અંગ્રેજી લેડી, આપણી લાડી. મેડમ, મધ્યમ, a lot of. આપણે ગામડાના માણસો કે ને લાટ બધા માણસો થાય. લાટ મૂળભૂત રીતે તો a lot of, પુષ્કળ. સાહેબ એવા એવા આપણને હોય એનો આનંદ નથી મેળવતા સાહેબ. જે પ્રાપ્ત છે એમાં જલસા કરો ને સાહેબ, પણ તકલીફ એ છે એટલું આપણને ઓછું લાગે છે. જે નથી એની પાછળ એમને દોડે 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 દોડે. દિવાળીના પરબની અંદર સપરમે દાડે છે એમાં હાવ આમ એડિયું પીધેલો થઈને બેઠો. બાજુમાંથી નીકળીએ આપણે, કેવી દિવાળીની તૈયારી? એ બધી તમારે તૈયારીઓ હોય ભાઈ, અમારે શું આમાં તૈયારી કાંઈ છે? તમને વાતું આવડે દિવાળીની? દિવાળીની વાતું આવડે. કીધું આમ કઈક કોડિયા કરો, તેલના દીવા કરો. હવે અહીંયા ઘરમાં ખાવા તેલ નથી ને તમે એ ક્યાં માંડીને બેઠા છો? બધું તમને આવડે, તમારે છે એટલે એવા નિહાહા નાખે, કોકના જગતા કોડિયા છે એ ઓલવી નાખે. એવા એવા તો ભાઈ અમારે નહીં. તઈને નકર તો અમે મોજ ન કરી. પણ કરને સાહેબ, કોકના દીવા પ્રજ્વલિત છે આખા ગામના, એનો આનંદ ઉઠાયો કે વાહ કેવું મારું ગામ છે, જળહાળ છે, મારા પાડોશમાં કેવા દીવા છે. ફટાકડા લીધા, ફટાકડા ફટાકડા ફટાકડાની ક્યાં માંગ? પણ કોકના ફટાકડા ફૂટે એનો આનંદ માંડ ને સાહેબ. અને જોવામાં તો બહુ સારું સાહેબ. આ ફટાકો એવો છે કે આ રામબાણ કે આ રોકેટ આપણે કહીએ એ બધું, એ જે ફટાકડો ફોડતો હોય એનો આનંદ નથી માણી શકતો. કારણ કે એમને તો આમ આમ બાટ ઉપર અગરબત્તી લગાવીને પાછું ભાગવાનું હોય ને. તારે જોવામાં કેવી શાંતિ, આમ હાઈ ક્લાસ રીતે પારકા પૈસે આમ કેવો આનંદ થાય, વાહ સરસ ચડ્યું.
પણ તોય ઈ કોક ફોડે ઈ ને અમે 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 તો એમાં દિવાસળી ન મૂકીને હાથે ડુંભાણા કરવાના એને અભરખા અમે 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 વાઈટ નહોતી જગાવી ને. ફટાકડો ફૂટે એનો આનંદ બધાને મળવાનો છે, ફૂલઝર થાય એમનો આનંદ બધાને મળવાનો છે. હા, પેલું આપણે શું કહીએ છીએ, ઝાડવું, ટ્રી, આઈ ક્લાસ, રોકેટ આકાશમાં જાય, બધાને આનંદ મળે છે. પણ નથી એની તકલીફ છે. સ્વભાવગત રીતે આપણે દુખી છીએ સાહેબ, ખરેખર દુખી નથી, સ્વભાવથી હોય એનો આનંદ નથી મેળવતા સાહેબ, નથી એમને માટેની પીડા. પાછું ભૂતકાળ નહીં, પાછો યાદ કરે. આપણે બહુ સરસ મજાની કથા છે ને કે એક પુત્ર વધુ છે, એમણે ભોજન તૈયાર કર્યું, સાસુમાને પીરસું, અને કંઈક કામ થોડુંક વધારે પડતું હશે અને એના ટેન્શનને કારણે કે ગમે તેમ થોડી કઢીનો સ્વાદ યોગ્ય ન આવ્યો. સાસુમાં જમવા બેઠા, કઢી પીધી અને દેકારો ચાલો. આવી તો કઈ કઢી હોતી હશે, માએ કઈ શીખડાયું જ નથી. આ વર્ષોથી આ પેટર્ન વાક્યો છે, બીજા કોઈ શબ્દો એમાં આવે કે નહીં, અમુક વાક્યો આવે. માએ કઈ શીખડાયું નથી, અત્યારની પ્રજા જ આવી છે, ઘણું 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 સંભળાયું. પેલી પુત્ર વધુ છે, એમણે કીધું સાસુમાં થોડું આમ ધ્યાન ન રહ્યું હશે, ક્ષમા કરો. આમ પણ એટલું બોલ્યા, એટલું બોલ્યા, એટલું બોલ્યા, દિવસ પૂરો થયો. બીજા દિવસે મેનુમાં નહોતી, છતાં પણ પેલી વહુને એમ લાગ્યું કે સાસુમાને ગઈકાલે કઢીનો સ્વાદ બરાબર નહોતો લાગ્યો. મન દઈ અને હાઈ ક્લાસ વઘાર કરીને સરસ મજાની, બહુ ધ્યાન દઈ અને સરસ મજાની કઢી બનાવી, સાસુમાને પીરસી. સાસુમાં જમવા બેઠા અને જ્યાં ખાધું પાછું બોલવાનું છે, કીધા વગર કઈ ખબર જ પડતી નથી. નામ પેલી વહુ છે, એમણે કીધું કે માતા આજ તો મેં ચાખી છે, આજે શું વાંધો છે? તો કે આજ બહુ સારી છે, પણ કાલ આવી કેમ નહોતી બનાવી? હાલ આવતો તો કઈ, શું કામ બગાડો છો સાહેબ? આજની સરસ મજાની કઢી આનંદ લ્યો ને, પણ ગઈકાલનું આપણી તકલીફ આજ છે. ઈ તો હવે તમે, બાકી ખબર ને 2 મહિના પહેલા તમે મને શું કીધું હતું, કેટલું યાદ રાખીએ છીએ. કથાઓ સાંભળીએ 15 દિવસમાં ભૂલી જઈએ, પણ 5 વર્ષ પહેલા કોઈ એક શબ્દ કીધો હોય, આપણા મગજની અંદર હોય છે, ઈનો ઈ 3 ગણા વ્યાજ સાથે પાછો ન આપીએ ત્યાં સુધી આપણને સુખથી નીંદર નથી આવતી છે. એને કારણે દુઃખ છે. દક્ષ પ્રજાપતિને એ થયું કે આટલો સમુદાય ઉભો થયો, 2 ઊભા ન થયા, એ એમણે નોંધ રાખી, આ 2, અને ખૂબ બોલ્યા, ખૂબ બોલ્યા. આ કોઈ દેવ નથી, ના જાને મારું શું ચસકી ગયેલું કે મેં મારી પુત્રી આની સાથે પરણાવી. કોઈ સંસ્કાર નથી, સ્મશાનોમાં રહે છે, ભૂતની ટોળીઓની સાથે રહે છે. આ કોઈ સભ્ય સમાજનો વ્યક્તિ નથી. ખૂબ અપમાન. ભગવાન શિવજી તો ભોલે બાબા છે, કશું ન બોલ્યા. ઠીક લાગે તમે કહો, એ તો કલ્યાણ સ્વરૂપ છે, પણ નંદીજીથી સહન ન થયું એટલે ક્રોધે ભરાયા. હે દક્ષ સાવધાન, મેં હું ક્યારનો કરે છે ને, જા બકરાના મુખ વાળો થઈ શ્રાપ આપ્યો. સામેથી ઋષિઓ અને બ્રાહ્મણો છે, એ પણ સમર્થ કહું નહીં, દોષ ગોસાઈ બધા એ પક્ષે જ જતા રહે ને. દક્ષને સારું લગાડવા માટે ઋષિ અને બ્રાહ્મણો છે, એમણે સામો શ્રાપ આપ્યો, જાઓ ભૂતડાઓ, તમે માગી ભીખીને ખાશો. ભૃગુ ઋષિએ શ્રાપ આપ્યો, તમને બધાને ગામ બહાર કાઢશે. સામ સામી શ્રાપા શ્રાપી થઈ ગઈ. વેર વાળવાની ભાવના છે ને, એ સાહેબ વેરના અગ્નિની અંદર ઘીની આહુતિ હોમવાનું કામ કરે. ક્રોધ આવે ને ત્યારે સાહેબ શાંત થઈ જાવ, કારણ કે ક્રોધમાં માણસને ખબર નથી રહેતી કે શું કરે છે. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે તમને ન ગમતી વસ્તુ કોઈ જગ્યા ઉપર થાય ને તો મૌન થઈ જાવ, અને એમને મૌન ન રહેવાતું હોય તો સીધી ટેકનિક છે,
100 આંકડા તમારે ગણવાના, અને શક્ય હોય તો અવળા 100, 99, 98, 97, 95, 94, 93, 92, 91, 1 સુધી આવશો ને ત્યાં સુધીમાં તમને વિચાર આવી જશે હું કોની સામે બોલું છું, હું ક્યાં સ્થળ ઉપર બોલું છું, અને હું બોલું છું એમના અર્થ કેવા નીકળે છે. બહુ જરૂરી છે. ન બોલાયેલા શબ્દો છે એના માલિક તમે છો, પણ બોલાઈ ગયેલા શબ્દોના ગુલામ બની જઈએ છીએ આપણે. એ તરત જ ફ્રેમમાં આવી જાય. સામેનો માણસ તમને 5 વર્ષ પછી પણ એમ કહેવાનો તમે આમ મને કીધું, તમે પાછા ન ખેંચી શકો છો. એટલા માટે કહ્યું કે ધનુષ્યમાંથી નીકળેલું તીર અને મુખમાંથી નીકળેલો શબ્દ પાછા નથી વળતા. પૂરું. ગમે તેટલું કરો હશે, હા પછી સામેનો માણસ છે એ સમજી પણ જાય, સમજદાર હોય કે ભાઈ મારો કહેવાનો મતલબ એ નહોતો આમ તેમ, પણ એ બધું તો પછી બહુ મોડું થઈ જાય છે સાહેબ ત્યાં સુધી. અને ઘણી વખત તો એટલું મોડું થઈ જાય છે સાહેબ. કોઈ સાસુએ વહુને કહેલું એક વેણ, અને જો બહુ લાગી આવે સાહેબ, અને એ પુત્ર વધુ આખી ગુમાવી દે. કોઈ પિતા પોતાના પુત્રને એવા શબ્દો કહી દે ને એને કારણે છે એ પુત્ર ગુમાવી દે, પછી સાહેબ ગમે તેટલું પ્રાયશ્ચિત કરો સાહેબ, એ પછી પાછું તમે નથી મેળવી શકતા. તો અહીંયા શ્રાપાશ્રાપી થઈ ગયું સાહેબ, એકબીજાને સામ સામે તમારું આમ થશે, તમારું આમ થશે. નંદીએ બ્રાહ્મણોને શ્રાપ આપી દીધો. બ્રાહ્મણો પૂજનીય, શિવને તો બહુ આલા, પણ છતાંય નંદીએ શ્રાપ આપ્યો, જાઓ માગી ભીખીને ખાશો, વેદ વિહીન થઈ જશો એક કાળમાં. થયા આજે બ્રાહ્મણોની દશા આજે છે જ, વેદ વિહીન થયા છે. આ પરિસ્થિતિ થઈ. હા, જેમણે વેદને સાચવી લીધા છે એ પૂજનીય છે. ત્યાંથી જતા રહ્યા છે. યજ્ઞમાંથી ભાગ આમનો કાઢી નાખો, આ કોઈ દેવ નથી એવું દક્ષ પ્રજાપતિએ જાહેર કરી દીધું. બધા લોકોએ સકલ લોકની અંદર યજ્ઞો બંધ કરાવી દીધા. 2 મોટા માણસો બાંધે ને એટલે બાકીના સામાન્ય જન હોય એમને તકલીફ પડે. દક્ષ પ્રજાપતિ નાયક છે, એ સમર્થ વ્યક્તિ છે. એમણે કહ્યું કે શિવનો યજ્ઞમાં ભાગ નહીં. શિવજી પણ સામર્થ્યવાન છે. કોઈ યજ્ઞ કરાવે, જો શિવજીનો ભાગ રાખે તો દક્ષને તકલીફ પડે, નારાજ થઈ જાય. શિવજીનો ભાગ ન રાખે, એમનું આસન ન રાખે તો શિવજી નારાજ થઈ જાય. યજ્ઞો જ બંધ થઈ ગયા. દક્ષ પ્રજાપતિએ વિચાર્યું કે હું શિવનું અપમાન કરવા માંગતો હતો, પણ આમાં તો અપમાન કઈ થતું નથી, કોઈ યજ્ઞ કરાવતા નથી. લાવ હું યજ્ઞ કરું, કોઈ ન કરાવે તો હું કરીશ. શિવનું અપમાન કરવા માટેના હેતુથી યજ્ઞ કરાય. ખાસ યાદ રાખજો, યજ્ઞ એ સુકૃત કાર્ય છે, પણ છતાંય એમાં અનિષ્ટ આવ્યું, એનું પરિણામ બહુ ભયંકર આવ્યું. કોઈને દેખાડી દેવા માટે, કોઈને નીચો પાડી દેવા માટે, કોઈનું અહિત કરવા માટે કદાચ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે તો પણ એનું ફળ હંમેશા ખરાબ આવે. કાર્ય કોઈને બતાવી દેવા માટે ન કરવું, કોઈનું અપમાન કરવા માટે નહીં, કોઈને નીચો દેખાડવા માટે નહીં. સુકૃત કાર્યો હંમેશા ઉચ્ચ વિચારોથી થવા જોઈએ. દક્ષ પ્રજાપતિએ યજ્ઞનો આરંભ કરાયો, નિમંત્રણો છપાયા, બધાને નિમંત્રણ આપ્યું. શિવ અને સતીને નિમંત્રણ આપ્યું, પોતાની પુત્રી અને જમાઈને નિમંત્રણ આપ્યું. બાકી બધી જ જગ્યા ઉપર કંકોત્રીઓ ફેરવી. કે લખ્યું નથી, પણ દક્ષના વિચારો ઉપરથી એમ લાગે છે કે એમણે કંકોત્રીઓ જે લખી હશે એમાં એમણે ખાસ લખ્યું હશે કે સાગમટે આવવાનું છે, અને તાજા કલમ એ છે કે બધા જ લોકોએ પોતાના વિમાનને કૈલાસ ઉપરથી ઉડાવીને આવવાનું, જેથી શિવને ખબર પડે કે આટલા મહેમાનો જાય છે ને આપણને નિમંત્રણ નથી, એમ ખબર પડવી જોઈએ ને. બધા નીકળવા લાગ્યા.
कैलाश शिखर ऊपर भगवान भोले बाबा સતીને કથા પ્રસંગોની ચર્ચા કરાવી રહ્યા છે અને એ જ સમયે સતી વિલોક વ્યોમ વિમાન, સતીએ આકાશમાંથી વિમાનોને જતા જોયા. કેટલાકે તો ડોકાઈ કાઢ્યા, એટલે આ નથી. આપણા સમાજમાં એવું હોય, બહુ આપણા અંગત સંબંધી હોય અને કઈક થોડોક કોઈ નાનકડો એવો વિવાદ થયો હોય ને એને કારણે એકબીજાના ઘરે ન જતા હોય મામા માસીના કુટુંબના, પણ થોડું મતભેદ હોય અને એને કારણે એકબીજાને ત્યાં ન જતા હોય તો ઓલા દૂર વાળા હોય ને એ ઈરાદાપૂર્વક રીતે આપણી ઘેરે આંટો મારવા આવે. અહીંયા આપણે જોની ઓલો પ્રસંગ છે ને, અમારે કંકોત્રી આવી, તમારે નથી, અમે તો જવાના. હવે એને કેમ સમજાવવું કે અમે નથી એટલે જ તમે છો, અમે હોત તો તમારી જરૂરત ન પડી હોત. એને ઘટે છે એટલે આ પછી બહારથી કંઈક ભેગા કરવા સમાજ છે જ સાહેબ, તમને સંભળાવીને જ રે. તમે નથી, એને ખબર હોય કે આવા મતભેદ છે એટલે તો ઈરાદાપૂર્વક પેટ્રોલ બાળીને આવે. તમે નથી, અમે નથી, અમે નથી એટલે તમે છો, અમે આવશું એટલે તમે પાછા નીકળી જાશો. તો બધા વાહનો ત્યાંથી નીકળવા લાગ્યા સાહેબ, વિમાનો નીકળવા લાગ્યા. સતીનું ધ્યાન ત્યાં ગયું. સતીએ મહાદેવને પૂછ્યું કે પ્રભુ આટલા બધા વિમાનો આ દેવલોકમાંથી આપણે ક્યાં જાય? પુરુષ મહાદેવ જેવો હોવો જોઈએ સાહેબ. આવડી મોટી ઘટના બનેલી છે, સસરાએ આટલું બધું અપમાન કર્યું, સંભળાયું, પોતાનો ભાગ કાઢી નાખ્યો. ઘરે આવી અને સતીને કહ્યું નહોતું કે તમારા પિતાની સાથે મારે મતભેદ થયા. એ જ સાચો પુરુષ છે સાહેબ. કે સાસરી પક્ષની અંદર કદાચ કોઈ જગ્યા ઉપર શાળાઓની સાથે કે પછી સસરાની સાથે કે સાસુની સાથે મતભેદ થયા હોય ને તો પછી પોતાની પત્નીને કે નહીં. ઘણા પુરુષો એવા હોય ત્યાં ન હાલે પછી અહીંયા ચાલુ કરે, તારા વાળા બધા આવા છે. એને શું છે, એ તો સોંપી દીધી તમને, પણ એની વાત ન કરે. શિવજીને પણ એમ લાગ્યું કે સતીને દુઃખ થશે અમારા વિવાદને કારણે, આપણે શા માટે વાત કરવી જોઈએ, એની રીતે ક્યારેક ખબર પડશે. પણ સતીએ પૂછ્યું ત્યારે માંડીને વાત કરી કે દેવી, મેં આ વાત તમને કહેલી નહીં, પણ એક વખત આ રીતે ઘટના બનેલી ને એને કારણે તમારા પિતા છે મારા ઉપર ક્રોધિત થયા, એટલે એમણે યજ્ઞનું આયોજન કર્યું છે, આપણને નિમંત્રણ નથી આપ્યું, અને મારી સામે એમને જે નારાજગી છે એમને કારણે તમને પણ નથી આપ્યું. તમે કથામાં ધ્યાન આપો, જવા દો. પણ સતી એનું સ્ત્રી તત્વ જાગૃત થયું. મારા પિતાને ઘરે આવડો મોટો જગન, મારે જવું. શિવજીએ કહ્યું દેવી, જહાં ગયે વિરોધ હોય તદપી ગયે કલ્યાણ ન હોય. જ્યાં જવાથી વિરોધ થાય ત્યાં ન જવું જોઈએ. વળી આપણને આમંત્રણ નથી આપ્યું તમારા પિતા, એનો અર્થ જ એ છે કે એ આપણને નથી બોલાવવા ઈચ્છતા, તો તમારે શા માટે જવું છે? પણ સતીએ શિવજીને નીતિ વાક્ય કહ્યું કે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ગુરુ, મિત્ર, પિતા અને કોઈ ધર્મ કાર્ય, આ ચાર સ્થળ ઉપર વગર નિમંત્રણે જઈ શકે. જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા, જદપી મિત્ર ગુરુ પિતુ ગુરુ ગેહા. અવાજ આપો ભાઈ. जाइए बिनु बोले हूँ न संदेहा, जाइए बिनु बोले हूँ न संदेहा. जदपि मित्र प्रभु पितु गुरु गेहा, जदपि मित्र गुरु पितु गुरु गेहा. तदपि विरोध मान जहाँ कोई, तदपि विरोध मान जहाँ कोई, तहाँ
જ્યાં વિરોધ થઈ શકે એમ હોય, વિવાદ થઈ શકે એમ હોય, ત્યાં ન જવામાં જ કલ્યાણ. પણ સતી માયનાને કહ્યું, મારા પિતાના ઘરે આવડો મોટો યજ્ઞ, મારી ઈચ્છા છે જવાની. પિતાના ઘરે વગર નિમંત્રણે જઈ શકાય, મિત્રના ઘરે વગર નિમંત્રણે જઈ શકાય, આ નીતિ વાક્યો છે. ગુરુના ઘરે વગર નિમંત્રણે જઈ શકાય. આવું કોઈ સત્કાર્ય ચાલતું હોય, કોઈ યજ્ઞ હોય, કોઈ ભગવાનની કથાઓ હોય, શિવ મહાપુરાણ હોય, શ્રીમદ ભાગવત હોય, રામાયણજી હોય, ત્યાં વગર નિમંત્રણે ખબર પડે તો બધા જઈ શકે. શિવજીએ ખૂબ સમજાવ્યા, પણ માયના. આ પ્રસંગમાંથી આપણે બોધ એટલો તો ચોક્કસ લઈ શકીએ કે શિવથી નહોતા માન્યા તો જીવથી ન માને. એટલે ક્યારેક એવા પ્રસંગો બને ને કે નહીં મારે જવું છે, મારે જવું છે, મારે જવું છે, તો પછી પ્રેમથી કહી દો તો સામાન બાંધો, ઠીક હે. કારણ કે શિવ તત્વ જેને ન સમજાવી શકે તો પછી જીવની ઓકાત શું સાહેબ, ન માને. જઈએ નંદીની વ્યવસ્થા કરી દે, શિવ ગણો સાથે મળે, આ શિવ છે. સતી ગયા, પણ ગયા પછી સતીને ભાન થયું કે પતિ શા માટે. દક્ષના ત્રાસને કારણે બધા ભયભીત. સતી આવ્યા, પિતાના ઘરે દીકરી આવી, પણ કોઈએ એમને બોલાવી પણ નહીં. સ્વાગત તો દૂરની વાત. બધાને દક્ષનો ભય. સ્વયં બાપ પોતાની દીકરી સામે મુખ ફેરવીને બેઠો, નોંધ ન લે. સતીને બહુ દુઃખ લે. પોતાની સગી બહેનો તાળીઓ દઈને એકબીજીને કહેવા માંડી, હાસી મજાક ઉડાવવા માંડી કે કેટલાક માણસો કેવા હોય છે, વગર નિમંત્રણે પહોંચી જતા હોય છે. સતીને ખૂબ દુઃખ, કોઈએ ન સ્વીકારી, પણ માં મૈના મળી એમણે આવું કરી. कुछ भी हो जाए मां मां होती. એક અંગ્રેજ કવિએ તો ત્યાં સુધી કહ્યું છે કે ઈશ્વર બધે હાજર નથી રહી શકતો, એટલા માટે એમણે માનું સર્જન કર્યું. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવસંતિ સરલા પરમ તેષા મધ્યે વિરલ તરલોહમ તવ સુત મદીયોયમ ત્યાગ સમુચિતમિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતિ. પુત્ર કુપુત્ર હોઈ શકે, માતા કુમાતા ન હોઈ શકે. માં એ ગુજરાતી ભાષાનું એકાક્ષરી કાવ્ય છે. એક અક્ષર ઓનલી. આપણો બોટાદ કર લખે ને સાહેબ, મીઠા મધુ ને મીઠા મોરલા, એથી એ મીઠી મોરીમાં. મીઠા મધુ ને મીઠા મેં હુલાર લો, મીઠા મધુ ને મીઠા મેં હુલાર લો, મીઠા મધુ ને મીઠા મેં હુલાર લો, મીઠા મધુ ને મીઠા મેં હુલાર લો. એથી મીઠી છે મોરી માત જો જનની જોડ જગે નહીં જડે લો, એથી મીઠી જે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે લો. હે પ્રભુના પ્રેમ તણી પૂતળી લો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. અર પ્રભુના પ્રેમ તણી પૂતળી લો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ.
ગઠેરલો ગંગાના નીર તો વધે ગઠેરલો આવા ગંગાના નીર તો વધે ગઠેરલો ગંગાના નીર તો વધે ગઠેરલો સરખો એના પ્રેમનો પ્રવાહ જો જગની જોડ સકી નહીં ડરેલો સરખો આ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સકી નહીં જડેરલો આ જગની જોડ સકી નહીં ડરેલો જનનીની જોડ સકી નહીં જડેરલો અયમિતી ભરેલી એની આંખડી રલો વાલના ભરેલા એના વેણ જો જનની જોડ સખી નહીં જડેલો વરસે ભલે વ્યોમ વાદળી રલો આ વરસે ભલે વ્યોમ વાદળી રલો મારી માતાનો મેઘ બારે માસ જો જનની જોડ સખી નહીં જડેલો આવા મીઠા મધુર ને મીઠા મેં હુલારલો એથી મીઠી છે મોરી માત જો જનની જોડ જગે નહીં જડેલો મારી જગની જોડ સખી નહીં જડેલો સાહેબ માને વય નથી હોતી, ફક્ત વાત્સલ્ય હોય છે. સ્ત્રીને ઉંમર હોઈ શકે સાહેબ, મહિલાને ઉંમર હોઈ શકે, પણ એ મા સ્વરૂપમાં છે. 70 વર્ષનો વૃદ્ધ પોતાનો દીકરો હોય અને 90 વર્ષની માં જો જીવતી હોય ને તો એને માટે 5 વર્ષનું બાળક જ હોય, મારો દીકરો હોય. એને વય હોતી જ નથી સાહેબ. કોઈએ ન સ્વીકારી, માહે આવકાર. બેટા બધું ઠીક થઈ જશે, ધૈર્ય ધારણ. પણ સતી જ્યારે યજ્ઞ મંડપમાં ગયા, પોતાના પતિ શિવજીનું આસન ન જોયું, એમનો યજ્ઞ ભાગ ન જોયો, સતી તામ્રવર્ણ થઈ. કાન ખોલીને સાંભળી લો, અહીં હાજર બધાએ શિવદ્રોહીનું ફળ પ્રાપ્ત કરવું પડશે. તમે શિવનો અપરાધ કર્યો. એકદમ આવેશમાં આવ્યા, અંગૂઠામાંથી યોગાગ્નિ ઉત્પન્ન કરીને બળ 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 બળવા લાગ્યા. શિવગણો યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. અફડા તફડીનો માહોલ થયો. ભૃગુ ઋષિએ ઋગુ નામના દેવતાઓને ઉત્પન્ન કર્યા, શિવગણોને મારવા લાગ્યા. શિવગણો ભાગ્યા, કૈલાસ ઉપર આવ્યા. સતી ભસ્મ થયા છે એમની કથા કહી. શિવજીએ એકદમ આવેશમાં જટા પછાડી, વજ્ર ઉત્પન્ન થયા. આદેશ આપ્યો, જાઓ કનખલમાં યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર આવ્યો,
યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. ભૃગુ ઋષિની દાઢી ખેંચી, ઉષાના દાંત પાડી નાખ્યા. ભગદત્ત એમની આંખો કાઢી નાખી. યજ્ઞનો વિધ્વંસ કર્યો. દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞમાં હોમી. શિવદ્રોહીની ગતિ આ જ હોય. દેવતાઓ ભાગ્યા ભયભીત થઈને બ્રહ્માજી પાસે ગયા. ત્રાહિમામ ત્રાહિમામ. બ્રહ્માજીએ કહ્યું, શું કામ ત્યાં ગયેલા? કયું કંકોત્રી હતી. બ્રહ્માજી ખીજાયા. કંકોત્રી હોય એટલે ગમે ત્યાં પહોંચી જવાનું. હવે જેનો દ્રોહ કર્યો છે એમની માફી માંગો. બ્રહ્માજી આવ્યા, ભગવાન વિષ્ણુ આવ્યા. આ તરફ ભગવાન શિવ કનખલ આવ્યા. સતીના દેહને હાથમાં લઈ અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. शैल जुंग सम विशाल जटा झूठ चंद्र माल गंग की तरंग माल कमल नील गाजे लोचन कई लाल लाल चंद्रन की भौरी भाल कुमकुम सिंदूर दुलाल रुक्ति वरराजे कुंडन की कंठ माल वेहत हर रंग गुशाल खटिक जाल रुद्र माल हर दयाल लाजे नम 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 रुबाज मात वैद स्वर सुसाज शंकर महाराज राज तांडव नाचे बोले महाराज राज तांडव नाचे अरे रपट सैत शीश बाल दीपक है चंद्रमाल है गंग जटामाल रुद्रमाल राजे रपट सैत शीश बाल दीपक है चंद्रमाल है गंग जटामाल रुद्रमाल राजे रुकुटी लाल सर्पकंड भुज विशाल कच्छ लगी अंग गाल रुद्र रूप राजा दादी लांग दिदिगट दिदिगट दादिलांग दादिलांग दिदिगट दिदिगट दिलांग बाजे मधुर सितार विष्णु कमर लाजे नम 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 रुबाज नम 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 रुबाज नम 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 रुबाज नाथ वैद स्वर सुजाज शंकर महाराज राज तांडव नाचे बोले महाराज राज तांडव नाचे सनकादिक सुर समाज प्रमुदित मन देवराज पाणिनि मुनि विप्रराज सिद्धि सिद्धि दानी अगम मोमकार वर्ण सर्व पुरुषार अक्षर सर निराकार हैकरी जुबानी वचन रूप नामदार परवर बर को प्रताप ब्रह्म को विचारदार सर्व मान्य राजा नम 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 रुबाज नाथ वैद महाराज राज तांडव नाचे बोले महाराज राज तांडव नाचे दादिलांग दिदिगट दिदिगट दिलांग दादिलांग दिदिगट दिदिगट दिलांग बाजे मधुर सितार विष्णु कमर लाजे चमक चमक चमचमाक झांझर झम झम झमाक घुघरू घम घम घमाक चमक झम झमाके चारण वर सिद्ध सर अप्सर किन्नर गंधर धर्म अर्थ काम मोक्ष अपरम राजे नम 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 रुबाज नम 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 रुबाज नम 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 रुबाज नाथ वैद स्वर सुजाज शंकर महाराज राज तांडव नाचे बोले महाराज राज तांडव नाचे नमामि ज्ञान निर्वाण रूप विभुव्यापकं ब्रह्म वैद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निधीयं चिदाकाशमाकाशं
काशिवासं भजे करालं महाकाल कालं कृपालं गुणागार संसार सारं नतोऽहं गौरं कबीरं मनो पूरन्मौलि कल्लोलि निन्दारु गंगा लसत्पाल पालेन्दु कण्ठे भुजङ्गं चलत्कुण्डलं शुभ्रनेत्रं विशालं प्रसन्नावनं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रसन्नं प्रकटं प्रगल्भं परेशम् अखण्डं अजं भानुकोटिशरीरम् कंठे सर्वोऽभिमानधो वदनेतो विशालनाथं जज्ञानजातं विराजय समरूचितं समाल पाजत्मैरवतार ताण्डव त्रिकालराज जागृति पुरारी डमरू बेला सोमनाथ शंकर भारी डमरू बेला सोमनाथ शंकर भारी डमरू बेला सोमनाथ